સુરતના જહાંગીરપુરામાં ડેટિંગ એપથી હની ટ્રેપ કરતી ગેંગનો પર્દાફાશ, 2 આરોપી પોલીસના સકંજામાં, જાણો સમગ્ર મામલો। સુરત શહેરમાં ડેટિંગ એપ્લિકેશનના નામે ચાલતા હની ટ્રેપના કૌભાંડો સતત વધી રહ્યા છે, ત્યારે જહાંગીરપુરા પોલીસે એક અત્યંત ચોંકાવનારી ગેંગનો પર્દાફાશ કર્યો છે। આ ગેંગ ગ્રીન્ડર જેવી ડેટિંગ એપનો ઉપયોગ કરીને નિર્દોષ લોકોને ફસાવતી હતી અને ત્યારબાદ તેમને ડરાવી ધમકાવી લાખો રૂપિયા પડાવતી હતી। પોલીસે સમગ્ર મામલે 2 આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે। મળતી માહિતી મુજબ સુરતની જહાંગીરપુરા પોલીસે ગ્રીન્ડર એપ દ્વારા પુરુષોને લલચાવીને લૂંટી એક ખતરનાક ટોળકીના 2 સાગરીતોને દબોચી લીધા છે। પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આ આરોપીઓ ડેટિંગ એપ પર બોગસ એકાઉન્ટ બનાવી યુવકો સાથે સંપર્ક સાધતા હતા। બાદમાં તેઓ શિકાર બનેલા યુવકને મિત્રતાના બહાને શહેરના કોઈ અવાવરૂ ખેતરમાં કે એકાંત સ્થળે મળવા માટે બોલાવતા હતા। એકવાર પીડિત ત્યાં પહોંચે એટલે આ ગેંગના સભ્યો અચાનક ત્યાં આવી જતા અને યુવકના આપત્તિજનક વિડીયો ઉતારી લેતા હતા। આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની અથવા તો પરિવારજનોને બતાવવાની ધમકી આપીને તેઓ પીડિત પાસેથી મોટી રકમની માંગણી કરતા હતા। તાજેતરમાં જ ફરિયાદી પાસેથી આરોપીઓએ વિડીયોના આધારે 30,000 રૂપિયા પડાવી લીધા હોવાનું સામે આવ્યું છે। પોલીસે આ મામલે ત્વરિત કાર્યવાહી કરીને 2 આરોપીઓ નરેશ ઉર્ફે નરિયો મારુ અને રાજેશ મેરની ધરપકડ કરી છે, જેમાં નરેશ વ્યવસાય રત્ન કલાકાર છે અને રાજુ રિક્ષા ચાલક છે। આ બંને આરોપીઓનો ભૂતકાળ પણ ગુનાહિત રહ્યો છે। નરેશ અગાઉ હત્યા અને લૂંટ જેવા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલો છે, જ્યારે રાજુ પણ અગાઉ આ જ પ્રકારે લોકોને બ્લેકમેલ કરીને પૈસા પડાવી ચૂક્યો હોવાનું પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે। ધરપકડ બાદ જ્યારે પોલીસે આરોપીઓના મોબાઈલની તપાસ કરી ત્યારે તેમાંથી અન્ય ઘણા લોકોના આપત્તિજનક વિડીયો મળી આવ્યા હતા। આ પુરાવાઓ પરથી સ્પષ્ટ થાય છે કે આ ગેંગે ઘણા લોકોને પોતાનો શિકાર બનાવ્યા છે। હાલમાં જહાંગીરપુરા પોલીસે આ વિડીયોના આધારે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે અને આ ગેંગ દ્વારા અન્ય કેટલા લોકો પાસેથી નાણાં પડાવવામાં આવ્યા છે તે અંગે વધુ પૂછપરછ શરૂ કરવામાં આવી છે। પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે અજાણી વ્યક્તિઓ સાથે ડેટિંગ એપ્લિકેશન પર સંપર્કમાં આવતી વખતે સાવચેતી રાખવી અને આવી કોઈ પણ ઘટના બને તો તાત્કાલિક પોલીસને જાણ કરવી।